આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનતે પકવેલી મગફળીના ઢગલા મોઢે આવક થઈ છે। હાલ સોનાના ભાવમાં ખૂબ જ તેજી છે, ત્યારે ખેડૂતો માટે પણ સોના સમાન આ મગફળીના ભાવમાં પણ તેજી છે। પરિણામે ખેડૂતોને ખુલ્લા બજારમાં 20 કિલો એટલે કે એક મણ દીઠ 1200 રૂપિયાથી લઈને 1750 રૂપિયા સુધીના ભાવ ઉપજી રહ્યા છે। મગફળીના આટલા ઊંચા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર સ્મિત છે। ચાલુ વર્ષે છેલ્લે થયેલા માવઠાથી ખેડૂતોએ નુકસાની વેઠવી પડી હતી। જો કે હાલ મગફળીના સારા ભાવ મળી હોવાથી ખેડૂતોને નુકસાનીમાં થોડી રાહત જરૂર મળશે તેવી આશા છે। હું મગફળી ભરીને આવ્યો છું જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં। મગફળીની બજાર ગયા વખતે કરતાં આ વર્ષે સૌથી સારી બજાર છે। ગયા વખતે 1200 થી 1300 રૂપિયા હતા સારી મગફળીના, એ પ્રમાણે આ વર્ષે સારી મગફળીના ભાવ છે 1700 થી 1750 રૂપિયા। આ વર્ષે મગફળીનો ભાવ ખૂબ જ સારો છે અને મને મગફળીનો ભાવ આવ્યો છે 1700 રૂપિયા પૂરા આજે મગફળીનો ભાવ। અને આ વર્ષે મગફળીનું ખૂબ જ ઉત્પાદન સારું થયું છે અને મગફળીનો ભાવે ખૂબ સારો છે ગયા વખતે કરતાં આ વખતે ખૂબ સરસ છે બજાર ભાવ। યાર્ડમાં ફરવા તો ભાવ આવે નહોતા, ભાવ બહુ નામી છે। અટાણે ખેડૂતનું કોઈ કારણ નથી આમાં, અને ખેડૂત નામ રાહત છે। અટાણે ખાતર પોતર આ વાવ્યું એટલે ભાવ નામી છે એટલે સારું છે। કેટલાક ભાવ છે આ વખતે? અત્યારે 1800 રૂપિયા જેવું છે ત્યારે। ફરવા તો કંઈ નહોતું, ભાવ બહુ નામી છે, આગળ નહોતું 1000 1100 1200 દેતા હતા। કેટલો ફાયદો થાય? ફાયદો થાય જ નહીં, ખેડૂત માટે બહુ નામી છે। જે પેલા માંડવીના ભાવ ઓછા હતા જ્યારે નીકળી જાય, અત્યારે ખંભાળિયા યાર્ડમાં માંડવીના ભાવ 1700 થી 1800 રૂપિયા ભાવ થાય છે, એટલે સારામાં સારું ખેડૂતને વળતર મળે છે। ત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળીના ભાવ 1200 થી 1750 સુધી જેવા જાય છે, જે હાલમાં ખૂબ જ ઊંચા ભાવ છે। તેમજ સિઝનની શરૂઆતમાં આવકો થોડીક વધારે હતી અને માંગ ઓછી હોવાના કારણે થોડા ભાવ નીચા હતા, જે 1000 થી 1100ના હતા। પરંતુ હાલમાં ખરીદનારોની સંખ્યા વધારે હોય અને ખરીદનારો વધારે હોવાના કારણે હાલમાં મગફળીના ભાવ ઉચકાયેલ છે, જે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તેમજ આ સારા ભાવ મળવાના કારણે હાલમાં મગફળીની આવક પણ સારી છે।